જૂનાગઢ જિલ્લા જેલમાં સુરક્ષામાં ગાબડા પાડીને અંદર પહોંચતા મોબાઈલ અને સિમ કાર્ડના મામલે જેલ અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે। અધિકારીએ સ્વીકાર્યું છે કે જેલમાં મોબાઈલ સિમ કાર્ડ પકડવા તે ગંભીર બાબત છે, પરંતુ સાથે જ જેલ સ્ટાફની સતર્કતાના કારણે જ આ વસ્તુઓ પકડાઈ રહી છે। બહારથી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાં પહોંચાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા હવે સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જેલની અંદર અને બહારની સુરક્ષા સઘન બનાવવામાં આવી છે। સીસીટીવી કેમેરાનું પ્રોપર યુટિલાઇઝેશન થાય તે માટે તેના લોકેશન બદલવામાં આવ્યા છે અને વધારાના સ્ટાફની પણ નિમણૂક કરાઈ છે। અધિકારીએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર કે તેમાં મદદ કરનાર સામે નામજોગ ફરિયાદ નોંધી કડકમાં કડક પગલાં લેવાશે। ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પણ પોલીસ વિભાગ સાથે પણ સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે। બહુ મોટો આક્ષેપ આપણે કરી નાખ્યો। કોલ સેન્ટર એ જગ્યા છે જ્યાંથી ફોન રેગ્યુલર થતા હોય। જૂનાગઢ જેલની અંદરથી ફોન પકડાઈ ગયા છે, મતલબ કે સ્ટાફની કામગીરી ખૂબ સારી છે, સર્વેલન્સ ખૂબ સારો છે। બારેથી જ્યારે પણ કોઈ વસ્તુને પેનિટ્રેટ કે ઇન્ફિલ્ટ્રેટ કરવામાં આવે છે ત્યારે એ વસ્તુઓને અમે પકડી પાડેલી છે અને આપણે નોંધ કરી હશે કે જ્યારે પણ કોઈ ફરિયાદો કરવામાં આવી છે તો નામજોગ ફરિયાદો અમે કરેલી છે અને સિમ કાર્ડ સાથેની ફરિયાદો કરેલી છે। મતલબ કે આના માટે જે લોકો હકીકતમાં જવાબદાર છે, જે લોકો આનો ઉપયોગ કરે છે, દુરુપયોગ કરે છે, એ જે પણ વ્યક્તિઓ જવાબદાર છે અને તમામ જેની પણ સંડોવણી હોય એ વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી।